તો મેં ને રિયાએ વિચાર્યું છે કે એને એક નવો ફોન આપી દઈએ. ગિફ્ટ રેપ કરાવવા માટે આવ્યા છે. સરપ્રાઈઝ આપીને રિએક્શન જોઈએ. આ ભાઈ બી પેકિંગ કરતા હશે છે કે ફ્રીજમાંથી લઈ જઈને મારું જ મને ગિફ્ટ આપે છે આઈસ્ક્રીમ. બરોબર નહીં ભાવે. મારી માને ઢોસા બહુ ભાવે હે ને. તે બોલલે મોઢામાંથી ઢોસા. પાને નવી નવી ચપ્પલ, એડિડાસની ચપ્પલ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હું છું તમારો બોની એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વાગ્યા છે સવારના 6 અને હું મારું એક આજે કેટલોગ શૂટ છે એના માટે હું જાઉં છું પલસાણા. કેટલોગ શૂટ કેવી રીતે થાય, શું છે આજના વ્લોગમાં હું તમને બતાવું. એ સવારથી સાંજ સુધીનું છે કેટલોગ શૂટ. સાંજ એટલે સમજો બપોરના 2-3 તો વાગી જાય. સવારના વાગ્યા છે 6 એટલે હવે જોઈએ ત્યાં પહોંચું. અહીંયાથી હજુ મને કલાકનો રસ્તો છે. ત્યાં જાઉં, તમને આખો સેટઅપ બતાવું, કેવી રીતે કેટલોગ શૂટ થાય એ બતાવું. અત્યારે મારો જે વિડીયોગ્રાફર છે ક્રિષ્ના, એને લેવા આવ્યો છું. એને લેવ અને ફટાફટ નીકળું. ત્યાં બધા પહોંચી ગયા છે તો મજા આવશે આજના વ્લોગમાં. અને મસ્ત હું કેટલોગ શૂટ કરાવ. હવે બેક ટુ બેક વ્લોગ આવશે. કાલે બી હું કશે જાઉં છું શૂટ માટે. મારો હમણાં બેક ટુ બેક શૂટ ચાલે છે તો નીકળું હમણાં. પહેલાં ત્યાં પહોંચું અને તમને સો ગાઈસ અમે સેટઅપ પર પહોંચી ગયા. જે ભાઈનું છે એ ભાઈ આવે છે, એટલી વાર છે પછી શૂટ ચાલુ કરી દઈએ. ને આ ટાઈપનો લોકેશન છે આખું. અલગ અલગ સેટઅપ છે. જે પ્રી વેડિંગ કરવા આવે ને લોકો, પ્રી વેડિંગ કરવા ત્યાં શૂટ કરવાનું છે. શેરવાની છે, ઇન્ડો છે, એ બધાનું આ બીજું સેટઅપ છે. આવા કંઈ 5-6 સેટઅપ છે અહીંયા. ત્યાં શૂટ કરવાનું છે. ને એ પહેલાં હું તમને એક ફેશન ટિપ્સ આપી દઉં. ઓકે ઓકે, આ મારો છે આજનો લુક. લુક છે આજનો મારો. અને બહુ બધા ફેશન ટિપ્સમાં એવું કહેવું છું કે બહુ બધા છે કે બ્લેક પહેર્યું હોય તો બ્લેકની ઉપર બ્લેક પહેરે, બ્લેકની ઉપર બ્લેક પહેરે તો લુક થોડોક ઓડ લાગે. બ્લેક પર બ્રાઉન શૂઝ પહેરવાના એટલે લુક જોઈ શકો છો મારો કેવો લાગે છે. બસ પહેલાં ભાઈ આવે એટલે શૂટ ચાલુ કરી દઈએ. મસ્ત આજે બપોર સુધી કંઈ છે 35 કે 40 આઉટફિટ જેવા છે એટલાનું શૂટ કરવાનું છે. તમને બધું આજે કેટલોગ શૂટ બતાવો કેવી રીતે થાય છે. તો ગાઈસ હજુ તો શૂટ સ્ટાર્ટ જ થતું હતું કે વરસાદ ચાલુ થઈ ગયો. હવે ઇન્ડોર શૂટ કરવાનું કહે છે. આ સાઈડ જવાનું છે. હવે ઇન્ડોર શૂટ કરીએ પહેલાં ને પછી આઉટડોર શૂટ કરશું. આ છે અમારો બીજો લુક. અને એટલી મજા આવે છે શૂટ કરવાની. ને આ લોકેશન જો બહુ મસ્ત. આવી લોકેશન હોય તો ઓટોમેટિક શૂટ થયા જ કરે, મજા જ આવ્યા કરે આવી લોકેશન હોય તો. હવે વિચારે બધા વિડીયો આવી રીતે આવી લોકેશન શોધીને ત્યાં જ શૂટ કર્યા કરો. શૂટ માટે જો શું શું કરવું પડે છે પેલા ભાઈ તાટી મેનેજ કરે. બરાબર નહીં આવ્યું પાછું. સંજુભાઈ બરાબર નહીં આવ્યું પાછું.
ચાલો તો ગાઈસ વાગ્યા છે બપોરના 3. શૂટ કમ્પ્લીટ થઈ ગયું. હવે ઘરે જાઓ, પહેલાં તો ફ્રેશ થવા. કે એટલી શેરવાની કરી જ ને કે બધા અંદરથી પાણી નીકળે છે. તો હવે પહેલાં ઘરે જાઓ, ફ્રેશ થાવ, નાહી લેવું અને પછી જાઓ જીમ જાઓ. શુભમનો આજે ખબર નહીં સૂરજ કાઠી હોઈ ગયો. શુભમનો કોલ આવ્યો કે ભાઈ ચાલ જીમ જવાના. તો હવે પહેલાં જીમ જાઓ, નાહી લેવું પહેલાં ઘરે જઈને અને પછી જીમ જાઓ. સો ગાઈઝ ગુડ મોર્નિંગ. આજે અયાન્સને મિસ્ટર કેસરિયા બનવાનું છે, તો આ એનું આઉટફિટ છે, આ એની કેપ છે, આ એની પેન્ટ છે અને આ એની જ્વેલરી છે. હવે આપણે આને રેડી કરી દઈએ. શું કેવું છે? એને રેડી કરી દે. એનું ગંજી છે. તો આ કપડાં એટલા હાર્ડ છે, સમજ જ નહીં પડતી કાથી કા નાખું, કાથી કા પહેરવાને, કા દોરી બાંધું. કહેવાય એમ કેટલું કન્ફ્યુઝિંગ છે. પણ આપણે આ પૂરું કરવાનું છે. શું કીધું અયન્સ? આ ટાસ્ક આપણે પૂરું લગાવી દે. આમ પંચ કરી દે. ચાલ જલ્દી 1 2 3 કોની મમ્મા સાથે પહોંચો. એ બહુ ગુસ્સે છે અત્યારે મારાથી. એને સવારમાં ઉઠવાનું નહીં ગમે. મારે બી ઉઠવું પડે છે ને આને બી ઉઠાડવું પડે છે. તો હવે અમારું કે મિસ્ટર કેસરિયા રેડી થઈ ગયો છે. આવી રહ્યો. હાય કરી દે. હવે એનું મૂડ થોડું સારું થાય છે ધીરે ધીરે. એટલે હવે સ્માઈલ કરે છે મસ્ત કે આ કેસરીઓ તો બોમ્બ થઈ ગયો. આ કેસરીઓ તો બોમ્બ થઈ ગયો. તો આયન્સ રેડી થઈ ગયો છે. ઓય ગાય કેવી રીતના ચરાવવાની એ આવડે? અને છુપાઈ જાય છે. અરે વાહ. નો ઓય ગડી ગિફ્ટ આપીશ તને. ગડિયા ગિફ્ટ જોયા છે? ગિફ્ટ બહુ શરમાઈ જોયા છે. અરે ગિફ્ટ આપીશ ગિફ્ટ. ઓય પાણી જો મમ્માને જો. પાણી પીવડાવે તો કેવી રીતના પાણી પીવાનું? ગાયને પાણી કેવી રીતના પીવડાવવાનું? લે ઓ કાલના પૂછાઈ જાય. આવો મૂકો કરાય. આમ જો મમ્માને જો. તો એ સ્કૂલેથી આવી ગયો છે. હવે એની દવા લેવા આવ્યા છે. હોમિયોપેથી દવા લેવા આવ્યા છે. એને શરદી ખાંસી ની દવા લેવા આવ્યા છે. જો હોસ્પિટલમાં પણ શાંતિથી બેસે. એમને અમારી સરનેમ દેડકાવાલા નથી. આ ખરેખર અમારો દેડકો છે. આમાં દેડકો છે. કોણ છે તું? દેડકો ને. સો ગાઈસ જીમ બધું કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયો છું. અને ઘરે આવીને ખબર પડી મેં મમ્મીનો ફોન એકદમ બંધ થઈ ગયો છે. મમ્મીનો ફોન ચાલતો નથી. તો મેં ને રિયાએ વિચાર્યું છે કે એને એક નવો ફોન આપી દઈએ. હે પણ એમાં બી ટ્વિસ્ટ લાવશું. એમ તરત નહીં આપશું. દઈએ છે 4-5 ગિફ્ટ રેપ કરાવીએ ને એમાં એકમાંથી ફોન મૂકીને એને આપીએ. કે એને મને બહુ ટાઈમથી કહ્યા કે મારો ફોન નથી ચાલતો એ કે તું લાવીને આપ નવો ફોન. હવે આજે તો બંધ જ થઈ ગયો છે. તો વિચારું છું હમણાં જાઉં અને લઈને આવ એક નવો ફોન ને એને આપીને એને સરપ્રાઈઝ કરું. ફોન લઈ લીધો મારી મમ્મીનો ન્યૂ અને આ ગિફ્ટ રેપ કરાવવા માટે આવ્યા છે. આટલા 4-5 ગિફ્ટ રેપ કરાવીએ છીએ અને પછી લાસ્ટમાં ફોન કરાવશું. આઈરો ફોન લીધો છે નવો ને એને સરપ્રાઈઝ આપીને રિએક્શન જોઈએ. એને કંઈ જ ખબર છે નહીં કે કંઈ લેવા જાઉં છું. તો મજા આવશે. એના રિએક્શન જોઈએ. આમાં તો જો કાંદો ભાઈ રહે. આ ભાઈ બી પેકિંગ કરતા હશે છે કે ભાઈ હું ભરીને આવ્યો છે. ચાલ માં હું કે તારા માટે એક ગિફ્ટ લાવ્યો છે. હું લાવ્યો કઈ ખાવાનું? હા બેસ અહીંયા બેસ. આપું તને ગિફ્ટ આપું. એકદમ મસ્ત ભાવે એવું ખાધરી. મારી માં એટલી ખાધરી જ ને ખાવાનું જ દેખાય. એ ના હોય ને ચાલ આંખ બંધ કર. જા રીયો લઈ આવતા.
જા ફટાફટ લઈને આવ. ભાવે તો ખાવાને ભાવે જ તને ભાવે એવી જ વસ્તુ છે. જાની ફટાફટ જા ફટાફટ લઈને આવ. તને ભાવે માં એ બહુ મસ્ત વસ્તુ છે. જો નહીં તું આમ જો બહુ મસ્ત વસ્તુ છે તને બહુ ભાવે એ લે જો શું છે ખોલ નહીં તો તને ભાવે એવું છે કેવું જ ને તને ભાવે તને આ વસ્તુ બહુ ભાવે. પેક કરાવીને લાવ્યો અરે તારા માટે તને તું રોજ ખાય આ વસ્તુ તો કઈ નહીં ખાવા તો જો નહીં તો ખાંડની આઈ લો અહીંયાથી ફાન નહીં આ તો એ શું લાવ્યા ચૂપ બેસજે તને કઈ જ નહીં અપાવીશ. ચાપલા આ ચાપલો બકી પર હે બધું એ હાથે હતો. ચૂપ બેસજે ચાલ. અરે અહીંયાથી ફાન નહીં ચાલ લે ફાયરો ખા લે કા લે કા એમ કે ફ્રીજ માંથી લઈ જઈને મારું જ મને ગિફ્ટ આપે છે. ચાલ આ નથી આ મૂક ઉભા રહે લે આ મૂકી દે અહીંયા સાઈડ પર. ચાલ અરે તું ચાલ આંખ બંધ કર. બીજી વસ્તુ તને શું ભાવે બોલ બોલ લે જો આ ગેસ કર આમાં શું આવે પહેલા એમ ગેસ કર શું આવે એમ કર તું ગેસ તો કર પણ પહેલા એકવાર કર તો ખરી ખાલી તારા અંદાજે બોલ તો ખરી. ચાલ ખોલ આઈસ્ક્રીમ તને શું ભાવે બધા કરતા વધારે કે કોકો અને કોકો હવે નવરાવો પડે ટાંકામાં પડે એટલો કોકો નાખી દો કે નર ખોલેલો કોકો જ આવો એટલી અમીરી એટલો બરોબર નહીં ભાવે. મારી માને ઢોસા બહુ ભાવે હે ને તે બોલને મોડામાંથી ઢોસા આમાં ઢોસા છે. અહીંયા બાને કાંદા આપ્યા ગિફ્ટ. ના આવે લાવ્યો બજાર માંથી સ્પેશિયલ. હું લઈ ગયો અરે ના બજાર માંથી લાવ્યો. તને બહુ ભાવે ને તને બહુ ખાવાનું જોઈએ. ચાલ છોડ આ બી છોડો ચલો આ બી મૂક. ચાલ હજુ એક છે વસ્તુ. ચાલ આંખ બંધ કર આમાં તો બહુ એવી છે. આ તો મોટું ગિફ્ટ છે. પેલા આમ ગેસ તો કર બોલ તું ખાલી એમ વિચાર હવે ખાલી વિચાર પેલા જો શું આવે વિચાર હે ચપ્પલ ચાલ ખોલ ચાલ ચપ્પલ ખોલ નવી ચપ્પલ બાને બાને નવી ચપ્પલ એડિડાસ ની ચપ્પલ મોગામાની ચપ્પલ શું છે ખોલ ચાલ હજુ એક જોઈએ લેની ઉપર લઈને જાની જોઈએ છે શું જોઈએ તને ના તું હવે વિચાર એમ આ ફાઇનલ છે તો તને હું જોઈતું હતું બધા કરતા ઢોસા ને હે ચાલ આંખ બંધ કર ચાલ તારા માટે ઢોસા તો જો ને ઢોસાનો તો ડબ્બો છે ચોરસ ઢોસા ખોલ ચાલ પેપર ઢોસા લે ચાલ આવી ગયા પેપર ઢોસા તારા. બહુ દિવસથી તું પેપર ઢોસા માંગતી હતી ને પેપર ઢોસા આવી અહીંયા ફોન આવ્યો ખોલ એમાં બી ટ્વિસ્ટ છે. એ તો અહીંયા જ તમે બોલવાનું કીધેલું હતું. એમાં બી ટ્વિસ્ટ છે. બધું ખોલે છે. છે ને મળી ગયો ને. તું કેટલા ટાઈમથી માંગતી હતી ખાલી બોક્સ બતા ખાલી બોક્સ તો કેટલા ટાઈમથી માંગતી હતી આપી દીધું ભરેલું હું હવે તને આપે અમારી મા પાસે એટલો રૂપિયો છે ને બધો દબાઈને મૂકેલો એના પોયાને આપતી જ નહીં વાપરવા જ નહીં આપતી. ચાલ હવે ફાઇનલ આંખ બંધ કરી દે જાતે જ બંધ કરી દે
જાતે જ બંધ કરી દે. લે ચાલ ચાલ બસ 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 લે તારી જાત ને તારી ચાલ ચાલ લે તારો ફોન મસ્ત જો બધું જ છે તારા માટે લાવ્યો જો નવો છોકરો તો પછી તું લાવે તારા બાપા માટે લાવે છે કઈ ઉલટી ને બધું લઈ જાય છે જો બા માટે હું લાવ્યો ફોન લાવ્યો બા માટે હા કવર આપી દે ચાલ કવર બવર લગાવી દે ખુશ કેટલા ટાઈમ થી મારી માં મને કહ્યા કરતી હતી દીકરા ફોન મારો બંધ થઈ ગયો એટલે તારો દીકરો લઈ આવ્યો તારા માટે ફોન મારા પપ્પાને બી મેં જ આપેલો ગિફ્ટ પપ્પાને બી મેં જ આપેલો ને મમ્માને બી મેં જ આપ્યો બંનેઓને મેં ગિફ્ટ આપ્યો બરાબર ને તારી બર્થડે ગયેલી ત્યારનો આપવાનો હતો બર્થડે ઘર કેટલા મહિના તો કઈ નહીં તો હવે હમણાં પૈસા આવ્યા તો આપી દીધું 3 મહિના થઈ ગયા કે 3 મહિના પછી પૈસા આવ્યા લે જો કવર આટે બી કેટલો ક્લાસ લાગે છે જો ફોન મસ્ત એકદમ ને મારી મમ્મીનો ફોન હતો કેટલો ચોટતો હતો કેવી અવાજ પણ નહીં આવતો ને હવે આ જરીક બી ને ચોટે આ 8 GB રેમ વાળો છે 256 GB સ્ટોરેજ ને 8 GB રેમ તું ગમે તે વાપર નહીં ચોટે કઈ જ નહીં થાય લે ચાલ એન્જોય કર જા જી લે આપની જિંદગી બીજું શું જોઈએ તને બીજો અયાંશ આપી દેવ બીજો અયાંશ આપી દેવ બોલ મારી માવી કંટાળી ગઈ ને એકથી તો બીજો લઈ જાવ હે રાખે બોલ જોઈને બોલ આ રેકોર્ડ થાય છે બોલ તું રાખે તું રાખે બોલ તો લઈ આવ કોઈ રાખવા તૈયાર નથી કે આ એટલો ધમાલી છે બહુ ધમાલી છે કોણ હું તો એટલો શાંત હતો ને આની પર ગયો છે અયાંશ ચાલ બસ ખુશ કઈ નહીં તો હવે નહીં લાવવો બીજો બરાબર છે એક જ ચાલો તો હવે બસ એન્જોય હવે બધું નાખી આપજે બધું સારું હા હું આપું બોલ નહીં તો આટલું મોટું કીધું તને બીજો અયાંશ આપી દેવું દિવાળીમાં અહીંયા હું 2 વર્ષથી કશે ગયો નહીં મને તો જવા દે પહેલા પછી તને લઈ જવા ઓકે તમારો સપોર્ટ રહે તો નેપાળ બી મોકલીશ અને ફોરેન બી મોકલીશ ફરવા ના મોકલીશ તને તો એ બી પાસપોર્ટ બી બનાવડાવીશ ફોરેન બી મોકલીશ બધે મોકલીશ તને બરાબર એને માનસરોવર જવું છે કઈ નહીં હું મોકલીશ માનસરોવર આવતા વર્ષે ત્યાં સુધીમાં મસ્ત આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી જાય તો તને માનસરોવર બી મોકલીશ ઓકે ચલો તો ગાઈસ આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ આઈ હોપ આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો તમારો ફેવરેટ પાર્ટ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં બાય બાય ગુડ નાઇટ ટેક અયાન બાય બાય કરી દે અયાન બાય 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 બાય